જય શ્રી કૃષ્ણ વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો બાળકો? બધા મજામાં? સરસ, વેરી ગુડ, બધા મજામાં જ છે. બરાબર, ચાલો બાળકો આગળ વધીએ. ચેપ્ટર નંબર 2 આપણે માપનવાળું જે બાળકો ભણી ચેપ્ટર, એની અંદર અત્યાર સુધીનો બાળકો આપણે જે ટોપિક ભણ્યા એ પારિમાણિક સૂત્ર અને પારિમાણિક વિશ્લેષણના ઉપયોગ. હવે આજથી નવા ટોપિકની અંદર દાખલ થાય આપણે એ પહેલાં અત્યાર સુધીમાં કાંઈ પણ આપણે અગાઉના લેક્ચરનું બાકી રહી ગયું હોય તો બાળકો એ ખાસ પહેલાં કમ્પ્લીટ કરજો. બરાબર, કેમ કે એ વસ્તુ એ 12માની અંદર ઉપયોગી છે પારિમાણિક સૂત્રની. હવે આ પાઠના નવા ટોપિકની અંદર આગળ બાળકો વધી લંબાઈ વિશેની આપણે ચર્ચા કરવી છે. તો બાળકો ફિઝિક્સની અંદર નાનામાં નાની વસ્તુનું માપન થઈ શકે અને મોટામાં મોટી વસ્તુનું આપણે માપન કરી શકીએ. આપણે એની અંદર જે ભાગ આવે બધા અલગ અલગ એ આપણે જોવા છે. ફોર એક્ઝામ્પલ બાળકો, ન્યુક્લિયસ છે, તમે નામ સાંભળેલું, એ જે ન્યુક્લિયસ છે એની ત્રિજ્યા માપવી હોય ને બાળકો, તો એ ફિઝિક્સની મદદથી માપી શકાય. અને અહીંથી બાળકો સૂર્ય સુધીનું અંતર અથવા ગેલેક્સીની સાઇઝ માપવી હોય આપણે, તો એ બાળકો ફિઝિક્સની મદદથી માપી શકાય. તો મારો કહેવાનો મતલબ, ફિઝિક્સની અંદર નાનામાં નાની વસ્તુથી માંડીને મોટામાં મોટી વસ્તુનું તમારે માપન કરવું હોય તો થઈ શકે. દાખલા તરીકે આપણે શરૂઆત કરી તો આપણી પાસે બાળકો માપપટ્ટી હોય, તો એની મદદથી હું તમને એમ કહું સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર માપો, તે શક્ય જ નથી. આવી જ બધાને ખબર પડે, કંઈ આવી રીતે માપવા તો જવાતું નથી અહીંથી સૂર્ય સુધી. તો માપપટ્ટીની મદદથી આપણે કેવડું વસ્તુનું માપન કરવું હોય તો માપન કરી શકીએ. એની લઘુત્તમ માપ શક્તિ શું? લઘુત્તમ માપ શક્તિ, એને ઘણી વખત લ મા સ, લ ડોટ મા ડોટ સ કહેવાનો મતલબ લઘુત્તમ માપ શક્તિ, એના વડે દર્શાવાય કે માપપટ્ટીની મદદથી, ફૂટપટ્ટીની મદદથી કેવડી વસ્તુનું આપણે માપન કરી શકીએ. તો કે મીટર પટ્ટીની મદદથી આપણે આવડું માપન કરી શકીએ, 10⁻³ મીટરથી 10⁻2 મીટર. આનો મતલબ શું બાળકો? આ જે લખ્યું હોય 10⁻³ મીટરનો મતલબ આવો થાય ને, આપણે વિચારીએ તો આ જે કહું એનો મતલબ આવો થાય બાળકો, 1/1000. 1/1000 થી 10⁻², 2 ઘાતનો મતલબ આવો થાય 100. હવે ને બધાને આને તો આમ લખાય ને બાળકો, આ 1/1000 લખાય એને આ રીતે લખવું એટલે લખાય 0.001. આ રીતે ખબર પડે બધાને? તો અહીંથી આ પાછળ મીટર એકમ દર્શાવવો જરૂરી. બરાબર, તો આપણે માપપટ્ટીની મદદથી બાળકો એવડું માપન કરી શકીએ. 100 મીટરની લંબાઈ માપી હોય તો માપપટ્ટીની મદદથી થાય. તો માપપટ્ટીની મદદથી 10⁻³ મીટરથી 10⁻2 મીટર સુધીનું માપન કરી શકાય. હવે આથી કોઈ એક નાની વસ્તુ છે આપણી પાસે, એનું માપન કરવું હોય. નાની એટલે હું એમ નથી કહેતો કે કોઈ એક પદાર્થ છે, ફોર એક્ઝામ્પલ આ પદાર્થ છે, આનું મારે માપન કરવું હોય તો આનું માપન માપપટ્ટીથી થઈ શકે. માપપટ્ટીનો 0 કાપવો અહીંયા રાખો તમે, અને માપપટ્ટી આમ રાખો તો આનું તમે માપન કરી શકો. હું જે બોલવું સમજાય. પણ આ જ વસ્તુ હું બાળકો એમ કહું કે મારે ધારો કે આ મારી પાસે આ એક ઢાંકણું છે, આની મારે જાડાઈ માપવી છે. જાડાઈ એટલે આટલો ભાગ માપવો હોય, આટલો. તો હવે અહીંયા તમે બાળકો માપપટ્ટી રાખજો. જોઈએ માપપટ્ટી અહીંયા રાખો તો માપપટ્ટીની મદદથી આ જાડાઈ માપી શકાય નહીં. તમે જુઓ ને માપપટ્ટીની અંદર કેવું હોય તો કે 0 અને 1ની વચ્ચે બાળકો 10 કાપા હોય. 0 અને 10ની વચ્ચે કેટલા કાપા હોય? 10. આપણે ભણશી આગળ જોશી તો એક કાપાનું મૂલ્ય કેટલું થાય તો કે 0.1. 0.1. તો આ જે જાડાઈ એની એની મદદથી માપી શકાતી નથી. તો એક ફિઝિક્સમાં સાધન આવે, આપણે પ્રેક્ટિકલ આવશે બાળકો 11માં, વર્નિયર કેલિપર્સ. આ વર્નિયર કેલિપર્સ નામના સાધનની મદદથી તમારે આ ઢાંકણાની જાડાઈ બાળકો માપી હોય તો માપી શકાય. 10⁻4 નો મતલબ શું તમને ખ્યાલ આવે ને? હવે તો આવું આવડે બધાને. 10 મેં બાળકો 4 લખી અહીંયા, આ એને આમ લખાય ને, આમ લખ્યું એને આમ લખાય 1/, આવું થી 1 ભાંગા આટલા કરવાના. 1 ભાંગા તો નાની જ વસ્તુ થઈ છે 0.00001.
તો એવડું માપન કરવા માટે કયું સાધન આવશે? વર્નિયર કેલિપર્સ, માપપટ્ટી જેવું જ બાળકો એક સાધન આવશે. હવે હું બાળકો એમ કહું ઈથી ને મારે નાની વસ્તુ માપવી છે. ફોર એક્ઝામ્પલ હું તમને એમ કહું મારા આગળ કોઈ એક કાગળ છે બાળકો, એ કાગળની જાડાઈ માપવી છે. જાડાઈ કહો, બુક હોય એની લંબાઈ તો માપપટ્ટીથી મપાય, પણ એ કાગળ એની જાડાઈ માપવી છે. એનો મતલબ એવો ને હાવ અત્યંત પાતળું કવચ જ હોય જાડાઈ, એ જે પન્નું હોય એનું આ જાડાઈ કેવી હશે? અત્યંત કેવી હશે? નાની. તો આપણે એવું કહી શકીએ કે એ માપવા માટે આપણે એક આવું સાધન આવે ફિઝિક્સમાં, સ્ક્રૂ ગેજ, અથવા એનું બીજું નામ છે સ્ફેરોમીટર. સ્ક્રૂ ગેજ અથવા સ્ફેરોમીટર. આને આવું લખાય ને બાળકો, 1/, કેટલા મીંડા? 5. 1 ભાંગા કેલ્શિયમ આટલા કરજો જોઈએ, 0.0000001. તો ફિઝિક્સની અંદર તમે જોઈ શકો નાનામાં નાની વસ્તુનું માપન કરવું હોય તો અલગ અલગ સાધન આવે. આપણે થોડીક મોટી વસ્તુ હોય તો માપપટ્ટી, એથી નાની વસ્તુ હોય આ જાડાઈ માપીએ તો વર્નિયર કેલિપર્સ, ને કાગળની જાડાઈ માપી હોય તો એમાંનું એક સાધન આ સ્ક્રૂ ગેજ. આપણે પોલિથીન હોય, પોલિથીનની થેલી આવે તો એની જે થિકનેસ છે, થિકનેસ જાડાઈ, એ આપણે આ સાધનની મદદથી નક્કી કરી શકીએ. ઓકે. હવે આથી નહીં બાળકો સૂક્ષ્મ અંતરો છે, ખૂબ જ સૂક્ષ્મ અંતરોના માપન. તમે નામ સાંભળેલું એ બાળકો, ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન, આ જે બોલવું હોય એની અંદર એ અણુ અને પરમાણુ આવેલા છે. વિચાર કરો ફિઝિક્સ ક્યાં પહોંચી ગયું હોય કે વૈજ્ઞાનિકોએ ઇલેક્ટ્રોનનું બાળકો દળે શોધેલું હોય. તમને બધાને ક્યારે ઇલેક્ટ્રોનનું દળ છે વિચાર કરો ખાલી સમજવા માટે. ઇલેક્ટ્રોનનું દળ આટલું હોય, 9.1 × 10⁻31 કિલોગ્રામ. તમે વિચાર તો કરો, 10⁻31. તો એનો મતલબ એવો ને ઇલેક્ટ્રોન કેવડો નાનો હોય છે. નાનો જોઈને કોઈ દી ઇલેક્ટ્રોન હે, આપણે તમને બધાને ખ્યાલ જ છે બાળકો, 10માની અંદર તમે ભણી નહીં હોય કે વિદ્યુત પ્રવાહ ક્યારે રચાય? તો કે વિદ્યુત ભાર ગતિ કરે ને ત્યારે પ્રવાહ રચાય. તો વિદ્યુત ભાર ગતિ કોણ કરતું હોય છે? તો કે ઇલેક્ટ્રોન. તો ઇલેક્ટ્રોન જે ગતિ કરે ને બાળકો, એ ઇલેક્ટ્રોનનું દળ આટલું હોય. આ ફિઝિક્સની મદદથી ઇલેક્ટ્રોનનું દળ આપણે મેળવેલું હોય આટલું, 9.1 × 10⁻31. આની અંદર એ બાળકો હજી અણુ અને પરમાણુની વાત થાય તો આપણે એ જોવું, ખૂબ જ સૂક્ષ્મ અંતરોનું માપન કરવું હોય. અણુની લંબાઈ કેવડી છે એ આપણે શોધવું હોય, પરમાણુની લંબાઈ કેટલી છે, એની સાઇઝ કેવડી છે, એ શોધવા માટેના સાધન છે આપણી પાસે. તો અહીંયા એક કોઠો એ બનાવેલો હોય બાળકો કે તમને હું એમ કહું મારી પાસે કોઈ એક અણુ છે, એ અણુનું કદ, મારી પાસે કોઈ એક અણુ આવેલો છે, એ અણુનું બાળકો કદ આવડું હોય, 10⁻8 મીટરથી 10⁻10 મીટર. બાળકો ખાસ સમજો, માઇનસનો મતલબ શું થાય? 1/8 મીટર, 1/8 કેટલા મીટર? 10 મીટર. હવે એ મારે અણુનું કદ માપવું હોય તો એક સાધન આવે બાળકો, ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ. આ બધું એક એક માર્કના MCQમાં એ ખાસ એટલે જ લખીને રાખ્યું છે. વ્યવસ્થિત રીતે કોઠો તમારે આપણી જે ફેરબુક બનાવી એમાં બનાવીને લખી નાખવાનું કે 10⁻8 મીટરથી 10⁻10 મીટર અણુનું કદ માપવું હોય તમારે તો એ કદ માપવા માટે ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ નામના સાધનનો ઉપયોગ થાય. આ ઓપ્ટિકલ માઇક્રોસ્કોપની અંદર દ્રશ્ય પ્રકાશના તરંગોનો ઉપયોગ થાય. દ્રશ્ય પ્રકાશ, ઇન્ફ્રારેડ તરંગો, પારરક્ત તરંગો, આવા કેટલાય પ્રકાર આપણે 12માં ભણશી. આપણી આંખ હોય ને બાળકો, તમે મને અત્યારે વિડીયોમાં જોઈ શકો, ખબર પડે, તમે કોઈ પણ વસ્તુ જુઓ, હું અત્યારે આવી તમારી હારે વાત કરી શકું, તો આપણે કોઈ પણ વસ્તુને જોવા માટે કયો પ્રકાશ જવાબદારી? યાદ રાખજો, દ્રશ્ય પ્રકાશ. એક માર્કનો MCQ કહું, આ દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈ કેટલી? તરંગ લંબાઈ આગળ જોશી આપણે, 4000 એંગસ્ટ્રોમથી 8000 એંગસ્ટ્રોમ. આટલી દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈ છે. 4000 એંગસ્ટ્રોમથી આ એંગસ્ટ્રોમ છે બાળકો. આ એક એંગસ્ટ્રોમ બરાબર કેટલું મૂલ્ય થાય? 10⁻10 મીટર. આપણે કેમ ઓલું અગાઉ જોયું હતું યાદ કરો, એક નેનોમીટર બરાબર કેટલા મીટર આવું કહેતા હતા? તો તમે સાહેબ આવું કહેતા 10⁻9. એમાં એંગસ્ટ્રોમ, એક એંગસ્ટ્રોમ બરાબર 10⁻10 મીટર. તો અણુનું કદ હોય આટલું, 10⁻8 મીટરથી 10⁻10 મીટર.
તો ઓપ્ટિકલ માઇક્રોસ્કોપનો ઉપયોગ થાય. આ ઓપ્ટિકલ માઇક્રોસ્કોપમાં દ્રશ્ય પ્રકાશના તરંગોનો ઉપયોગ થાય. આ દ્રશ્ય પ્રકાશના તરંગોની તરંગ લંબાઈ બાળકો કેટલી છે? તો કે 4000 એંગસ્ટ્રોમથી બાળકો કેટલી છે? 8000 એંગસ્ટ્રોમ. ઓકે, હજી અણુનું કદ નાનું કર્યું છે. જો 10⁻10 મીટરથી નાના અણુ કે પરમાણુ હોય, આવડા હોય તો આપણે ઓપ્ટિકલ માઇક્રોસ્કોપનો ઉપયોગ કર્યો. હવે 10⁻10 મીટર કરતાં અણુ કે પરમાણુ નાના હોય તો એક બીજું માઇક્રોસ્કોપ એ બાળકો જોઈજો, ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ. ઇલેક્ટ્રોન જોવા માટે જે માઇક્રોસ્કોપનો ઉપયોગ થાય આ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ. આ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની અંદર ઇલેક્ટ્રોન હોય ને બાળકો તરંગ સ્વરૂપે વર્તે. આપણે ભણશી ચેપ્ટર નંબર 12ની અંદર પાઠ આવશે વિકિરણનો દ્વૈત સ્વભાવ. એમાં દ બ્રોગલી નામના વૈજ્ઞાનિકે આ સમજૂતી આપી છે. દ બ્રોગલી. અત્યારે આપણે એમાં પડવાની જરૂર નથી, ખાલી આટલું કે જો અણુનું કે પરમાણુનું કદ 10⁻10 મીટરથી નાનું હોય તો ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપનો ઉપયોગ થાય. આ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં ઇલેક્ટ્રોન બીમનો ઉપયોગ થાય, જેમાં ઇલેક્ટ્રોન તરંગ સ્વરૂપે વર્તે છે. જેમાં ઇલેક્ટ્રોન તરંગ સ્વરૂપે વર્તે છે. ઓકે, ત્યારબાદ પરમાણુની સાઇઝ માપવી હોય, એ પરમાણુનું કદ માપવું હોય તમારે, તો એના માટે અત્યારે આ માઇક્રોસ્કોપનો ઉપયોગ થાય. 1 માર્કનો MCQ, સ્કેનિંગ ટનલિંગ માઇક્રોસ્કોપ. સ્કેનિંગ ટનલિંગ માઇક્રોસ્કોપ. ઓકે બાળકો, તો આની અંદર બીજું કંઈ સમજાવવાની વસ્તુ નહોતી. આ તમારે MCQ માટે 1 માર્કના નીટ અથવા આપણે જોઈ જીના MCQ બરાબર સોલ્વ કરતા હતા. ક્યાંક આવા MCQ આવે તમને ખ્યાલ આવવો જોઈએ, તો વ્યવસ્થિત રીતે આ કોઠો કમ્પ્લીટ કરી લેવાનો બરાબર. ઓકે, બીજી વાત કે આપણે સ્કેનિંગ ટનલિંગ માઇક્રોસ્કોપનો તો ઉપયોગ કરી જ છીએ અણુ પરમાણુની સાઇઝ માપવા માટે. આ ઉપરાંત એક બીજી રીતે અણુનો વિસ્તાર માપવાની એક રીતે આણ્વિક સ્તરની રીત. આણ્વિક સ્તરની રીતે આ રીતમાં આણ્વિક સ્તરની જાડાઈ શોધવામાં આવે. સૌપ્રથમ આણ્વિક સ્તરની આણ્વિક એટલે અણુની આણ્વિક સ્તરની જાડાઈ શોધવામાં આવે. તેના ઉપરથી અણુનો શું શોધી શકાય? એ વિસ્તાર. તો તમને એવું કોઈ પૂછે કે પરમાણુની સાઇઝ શોધવા માટે કેનો ઉપયોગ થાય? તો કે સ્કેનિંગ ટનલિંગ માઇક્રોસ્કોપનો. આ ઉપરાંત બીજી કઈ રીતે? તો કે આણ્વિક સ્તરની રીતે. આપણે વાત કરી એ પ્રમાણે ભૌતિક શાસ્ત્રમાં આપણે ખૂબ જ સૂક્ષ્મ અંતરો અને ખૂબ જ મોટા અંતરો સાથે કામ કરવાનું હોય. ખૂબ જ સૂક્ષ્મ અંતર એટલે કેટલા? તો કે ન્યુક્લિયસની સાઇઝ એટલે કે ન્યુક્લિયસની ત્રિજ્યા 10⁻14 મીટરના ક્રમની એ, જ્યારે ગેલેક્સીની સાઇઝ 10⁻21 મીટર. જો આ માઇનસ અને આ પ્લસ છે તો તમે વિચાર કરો, નાનામાં નાની વસ્તુથી ચાલુ થઈને મોટામાં મોટી વસ્તુ સુધીનું તમારે માપન કરવું હોય બાળકો, તો ફિઝિક્સની અંદર તમે કરી શકો છો બરાબર. સારું બાળકો, આગળ વધી. હવે આ 3 વસ્તુ મારે અહીંયા શીખવાડવાની છે તમને. ખાસ અહીંયા સમજજો કે પહેલો શબ્દ એક સમજાવો એ મારે તમને એક AU એટલે શું? એક AU ખાસ સમજજો. AUનું ફૂલ ફોર્મ બાળકો લખી નાખું, એસ્ટ્રોનોમિકલ યુનિટ. એસ્ટ્રોનોમિકલ યુનિટ. એસ્ટ્રોનોમિકલ યુનિટ ફૂલ ફોર્મ યાદ રાખજો. એ એટલે એસ્ટ્રોનોમિકલ અને યુ એટલે યુનિટ. AU એટલે શું? એક આગળ કાંઈ ન હોય એટલે એક લખ્યો હોય બરાબર. AU એટલે શું કહેવાય? તો કે સૂર્ય અને પૃથ્વી વચ્ચેના અંતરને સૂર્ય અને પૃથ્વી વચ્ચેના અંતરને પૃથ્વી વચ્ચેના અંતરને એક AU કહે છે. એટલે કે એક એસ્ટ્રોનોમિકલ યુનિટ કહે છે. તો ખાસ વ્યાખ્યા યાદ રાખજો. એક AU નો મતલબ શું? તો કે સૂર્યથી પૃથ્વી વચ્ચેનું જે અંતર છે ને એને કહેવાય એક AU. તો આપણા વૈજ્ઞાનિકોએ એ પણ શોધેલું એ સૂર્યથી પૃથ્વી સુધીનું અંતર કેટલું? તો 1 માર્કના MCQમાં યાદ રાખજો. એક AU બરાબર 1.496 ગુણ્યા 10⁻11 મીટર. MCQ માટે ખાસ સૂર્ય દાખલા આવશે અને હમણાં આપણે આવતા લેક્ચરની અંદર દાખલા જોશે. ક્યાંક તમને આપે નહીં સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર રકમ આપ્યું જ નથી, તો તમને બાળકો ત્યારે યાદ હોવું જોઈએ. 1.496 ગુણ્યા 10 ની કેટલી ઘાત બાળકો? 11.
આ એયુને શું કહેવાય? એસ્ટ્રોનોમિકલ યુનિટ. એસ્ટ્રોનોમિકલ યુનિટ એટલે શું? તો કે સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર. ફાવશે બધાને? ત્યારબાદ આપણે બાળકો એક બીજો શબ્દ જુઓ. એક પ્રકાશ વર્ષ એટલે શું? એક પ્રકાશ વર્ષ એટલે શું? આને બાળકો આ રીતે દર્શાવી. એક લેયર, LY. એક કેના વડે દર્શાવશે? લેયર. તો કે પ્રકાશે શૂન્ય અવકાશમાં એક વર્ષમાં કાપેલું અંતર. પ્રકાશે શૂન્ય અવકાશમાં એક વર્ષમાં કાપેલા અંતરને એક પ્રકાશ વર્ષ કહે છે. એક પ્રકાશ વર્ષ કહે છે. ફાવે ને બધાને? કે પ્રકાશે શૂન્ય અવકાશમાં, જ્યાં વાતાવરણ નથી, અહીંયા એક વર્ષમાં બાળકો જે અંતર કાપ્યું હોય એ અંતરને શું કહેવામાં આવે? એક પ્રકાશ વર્ષ. એક પ્રકાશ વર્ષનું બાળકો મૂલ્ય યાદ રાખજો 9.46. એક પ્રકાશ વર્ષ બરાબર 9.46 ગુણ્યા 10⁻15 અને પાછળ એકમ જોઈજો બાળકો, મીટર. એક એયુનું મૂલ્ય કેટલું? 1.496 ગુણ્યા 10ની કેટલી ઘાત? 11 ઘાત. એક પ્રકાશ વર્ષનું મૂલ્ય બાળકો કેટલું હોય? 9.46 ગુણ્યા 10ની કેટલી ઘાત? 15 ઘાત. કાપેલું શું મેળવીએ આપણે? અંતર. પ્રકાશે શૂન્ય અવકાશમાં એક વર્ષમાં કાપેલું અંતર. તો બાળકો સમયગાળો અહીંયા કેટલો હોય? સમયગાળો કેટલો હોય? 1 વર્ષ છે. સમજવા જેવું હોય. તમને આ સાબિતી આપી હોય તમે આપી લાગો કેમ આવ્યું હોય, એટલે સમજાવું કે સમયગાળો અહીંયા 1 વર્ષ છે. ક્યાં અંતર કાપ્યું? આ જે અંતર કાપ્યું એને અંતર ક્યાં કાપ્યું? તો કે શૂન્ય અવકાશમાં કાપ્યું. તો શૂન્ય અવકાશમાં વેગ કેટલો હોય? ખાલી અત્યારે કહી દઉં, શૂન્ય અવકાશમાં પ્રકાશનો વેગ 3 ગુણ્યા 10⁸ હોય. કેટલો હોય? 3 ગુણ્યા 10⁸. તો સમજૂતી માટે ખાલી લખું, તમે વેગનું આની સાબિતી આપવું જરૂરી નથી, ખાલી સમજવા માટે. વેગનું સૂત્ર બોલો બાળકો. વેગ બરાબર અંતરના છેદમાં સમય. હવે બાળકો અંતરને કરતા કરો છે તો અંતર બરાબર વેગ ગુણ્યા સમય. વેગ ગુણ્યા સમય. બરાબર? વેગ કેટલો? મેં કીધું એ પ્રમાણે જોઈજો. શૂન્ય અવકાશમાં પ્રકાશનો વેગ આટલો જોઈએ, એનો 12માં ઉપયોગ આવશે 3 ગુણ્યા 10⁸. અને લાગતો સમયગાળો કેટલો હોય? વર્ષમાં 1 વર્ષ. તમને બધાને ખબર, MKSમાં જાઓ, CGSમાં જાઓ, સમય હંમેશા સેકન્ડમાં હોય. કેમાં હોય? સેકન્ડમાં. તો વર્ષનું તમારે હવે સેકન્ડમાં જાવ તો 1 વર્ષની અંદર દિવસ કેટલા હોય? તો કે 365. એક દિવસની અંદર કલાક કેટલી હોય? તો કે 24. એક કલાકની અંદર મિનિટ કેટલી હોય? તો કે 60. એક મિનિટની અંદર સેકન્ડ કેટલી હોય? તો કે 60. બાળકો આનો ગુણાકાર કરજો તમે, આટલો જવાબ આવશે. 9.46 ગુણ્યા 10ની કેટલી ઘાત આવશે? 15 ઘાત મીટર. સમજવા માટે બાકી તમારે અત્યારે આટલું યાદ રાખવાનું કે પ્રકાશે શૂન્ય અવકાશમાં 1 વર્ષમાં કાપેલા અંતરને શું કહેવામાં આવે? એક પ્રકાશ વર્ષ. એક પ્રકાશ વર્ષનું બાળકો મૂલ્ય કેટલું? 9.46 ગુણ્યા 10ની કેટલી ઘાતે? +15 ઘાત. પણ આ કેમ આવ્યું? તો કે વેગનું સૂત્ર એ અંતરના છેદમાં સમય. આ તમને એક માર્કનો MCQ આવો પૂછે કે પ્રકાશ વર્ષ એ કેવી રાશિ? અંતરની રાશિ, એ દળની રાશિ, એક સમયની. તો ખાસ યાદ રાખજો, એકમના આધારે તમે કહી લાગો અંતરની રાશિ. આ જ રીતે એયુ એ જો અંતર જ દર્શાવે, પાછળ એકમ જે આવે એના આધારે તમે નક્કી કરી શકો. જોવો જોઈએ આ બે રાશિ આવડે બધાને, એક પર નજર મારો. એયુ અને પ્રકાશ વર્ષ. પાકું? ફાવશે બધાને? ત્યારબાદ એક અજ્યક રાશિ, એક પારસેક કોને કહેવાય? એક પારસેક. બાળકો આ પારસેક હે ને એની સંજ્ઞા હે PC.
આ રીતે PC વડે દર્શાવશે બરાબર. હવે આ પાર્સેક એ શું હોય સમજવા જેવું. એક પાર્સેક કોને કહેવાય એનું મૂલ્ય અત્યારે આપણે હમણાં લખીએ, એની સાબિતી જોતી હોય જેમ આની સાબિતી મળી એમ એક પાર્સેકની સાબિતી તમે આપી શકો. એક પાર્સેકની તમે સાબિતી આપી શકો. આવું બોલી શકો બાળકો કે સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર અહીંયા છે કંઈક. સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર આ સૂર્ય છે બાળકો, આ પૃથ્વી. આ બે વચ્ચેના અંતરને તમે નામ આપ્યું એક એ. હવે આ સૂર્ય અને આ પૃથ્વી વચ્ચેનું અંતર એને અહીંયા કોઈ એક વસ્તુ એને તમે જુઓ ત્યારે જો અહીંયા આંતરાતો ખૂણો એટલે કે અહીંયા બનતો ખૂણો જો 1 સેકન્ડ હોય, કેટલો હોય 1 સેકન્ડ જેટલો ખૂણો અંતરાય, તો આ જે અંતર મળ્યું ને બાળકો આને જેને નામ આપ્યું એક પારસેક. ફરીથી બોલું, ખાસ સમજજો. સૂર્ય હે આ ધારો કે સૂર્ય હે, આ પૃથ્વી, એવું લખતા નહીં ખાલી સમજવા માટે. સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર હમણાં જ ભણ્યા એક AU છે, એસ્ટ્રોનોમિકલ યુનિટ 1.496 ગુણ્યા 10 કેટલી ઘાતે 11 ઘાત મીટર. આ બે બિંદુથી કોઈ એવી જગ્યાએ કે જ્યાં બનતો ખૂણો 1 સેકન્ડ હોય, બનતો ખૂણો કેટલો હોય 1 સેકન્ડ, તો એ જે અંતર મળે એને શું કહેવામાં આવે એક પાર્સેક. હવશે બધાને? એક પાર્સેકનું મૂલ્ય બાળકો યાદ રાખજો. એક પાર્સેક બરાબર જેમ બાળકો આનું મૂલ્ય હતું ને AUનું હતું, પછી આપણે જોયું પ્રકાશ વર્ષનું હતું, એમ આનું કંઈક મૂલ્ય 3.08 ગુણ્યા 1016 ઘાત મીટર. આટલું એક પાર્સેકનું મૂલ્ય આટલું. હા, તમને અહીંયા પ્રશ્ન થાય હવે સાહેબ આની સાબિતી આપો. હવે આની આપી હતી તો આની આપી દઈએ. હું જે કર બોલું સાબિતી ક્યાંય દર્શાવવાની નથી. તમને એમ થાય કે આવું બધું કેટલું યાદ રાખવું, એટલે હું તમને ખાલી સમજવા માટે સાબિતી આપું, બાકી તમારે પ્રકાશ વર્ષનું મૂલ્ય યાદ રાખવાનું બરાબર. હાલ એક પાર્સેકનું મૂલ્ય આટલું છે 3.08 ગુણ્યા 10 કેટલી ઘાતે 16 ઘાતે. હવે તમારે આ મેળવવું છે બાળકો. આ કેમ આવ્યું તો તમારા આગળ બાળકો સૂત્ર હાલો જોયો જોઈએ. ખૂણો બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા. પાકું ને? હાલો બાળકો જોઈજો. આ ચાપ તો આ રહી, આ ખૂણો એ તમારે ત્રિજ્યા શોધી બાળકો. ત્રિજ્યાને લઈ જવું જોઈએ અહીંયા. ખબર પડે ને? આવું જોઈને ખબર પડે. ત્રિજ્યાને કરતાં કરો તો ચાપ અહીંયા ને અહીંયા બાળકો, છેદમાં ખૂણો રહેશે, અહીંયા ખૂણો. હાલો જોતા રહી ગયો. હાલો ત્રિજ્યા એટલે શું એ તો કે એક પાર્સેક નામ આપ્યું એ જોતા રહી ગયો. એક પાર્સેક. અને બાળકો ચાપ એટલે શું તો કે સાહેબ આ ચાપ છે. ચાપ એટલે શું છે એક AU છે. અને ખૂણો કેટલો હોય બાળકો 1 સેકન્ડ. હા તો પાડો. પાકું ને? ઓકે ગુડ. એક પાર્સેક એમણમ બાળકો આપણે આનું મૂલ્ય મેળવવાનું છે. મળેલું તો છે જ આ રહ્યું, કેમ આવ્યું નહીં આપણે શીખીએ અત્યારે બરાબર. હવે AUની કિંમત મૂકી દો 1.496 ગુણ્યા 1011 ઘાત અને મીટર તો છે જ. હા બખેડો અહીંયા સેકન્ડમાં એક ખૂણો. તમને બાળકો ખબર છે આપણે ફંડામેન્ટલનો બીજો લેક્ચર મેં તમને ભણાવ્યો હોય ત્યારે એવું કીધેલું કે આ ફિઝિક્સની અંદર આ બધું ઉપયોગી છે. ફંડામેન્ટલના બાળકો 5 વિડીયો તમને આગળ જતા 11-12માં ઉપયોગી. ત્યારે મેં તમને એવું શીખડાવેલું હતું સેકન્ડમાં ખૂણો આપે, મિનિટમાં આપે, ડિગ્રીમાં આપે. યાદ કરો. તમારે જાવું કેમાં પડશે તો કે રેડિયનમાં. હવે કેટલાને આવડે હાથ ઊંચો કરો હાલો. મારે આ સેકન્ડમાંથી રેડિયનમાં જવું છે. સરસ, ઘણા બધાને આવડે. હજી આ વૈટલી બેન્ચ કેમ ભાઈ? ઓકે, મોડા વિડીયો ચાલુ કર્યા હતા. સરસ બેટા, હારે થઈ જવાનું. આ બીજો વિડીયો ફંડામેન્ટલનો હતો, યાદ આવે? જોઈ લેવાનો ફરીથી બરાબર એકવાર. સરસ, કાંઈ વાંધો નહીં. હાલો હાલો આ બાજુ ભાઈ. પાકો? આ બેટા તું જ કે મારે અત્યારે સેકન્ડમાંથી મારે ડાયરેક્ટ એને ડિગ્રીમાં વહી જવું. ડિગ્રી એટલે કલાકમાં. 1 સેકન્ડ બરાબર મારે પહેલાં કલાકમાં વહી જવું. વેરી ગુડ ભાઈ. શું બોલ્યો સમજાઈએ? સેકન્ડમાંથી ડિગ્રીમાં જવું હોય તો આવું આવે 1/3600 આવું આવશે. જોયું 1/3600. પણ આને હવે આમ કરીને આમ લખવું પડે હો બાળકો. ડિગ્રી યાદ કરો. ડિગ્રી એટલે 3600 કાં
तो कि 1 કલાકની અંદર સાહેબ કેટલી સેકન્ડ હોય તો કે 1 કલાકની અંદર સાહેબ 3600 સેકન્ડ હોય તો 1 સેકન્ડ બરાબર કેટલી કલાક તો ઉલટું થઈ ગયા 1/3600 આ શું આવ્યું ડિગ્રીમાં હવે ડિગ્રીમાં આવી ગયો જવાબ હવે મારે કેમાં લઈ જવો હોય રેડિયનમાં તો હું અહીંયા બદલાવી નાખું ડિગ્રીમાંથી રેડિયનમાં જવું હોય તો યાદ કરો ડિગ્રીમાંથી રેડિયનમાં જવું હોય તો શું આવશે તો કે સાહેબ અહીંયા ગુણાવી દેવાના શું ગુણાવશે બોલ બેટા અહીંયા શું ગુણાવવામાં આવશે પાઈના છેદમાં 180 વેરી ગુડ પાઈના છેદમાં 180 યાદ આવે ને બાળકો સંબંધ આવું હતું યાદ કરો 1 ડિગ્રી બરાબર કેટલા રેડિયન આવું પૂછે તો આપણે શું કહેતા હતા પાઈના છેદમાં 180 સાહેબ ઉલટું પૂછે 1 રેડિયનમાંથી ડિગ્રીમાં જવું તો 180 છેદમાં પાઈ હવે બાળકો આનું તમે સાદું રૂપ આપી દેજો એક પારસેક અહીંયા જ જોતા રહેજો બાકી શું થશે તો કે 1.496 ગુણ્યા 10^11 ગુણ્યા 3600 ઉપર જશે ગુણ્યા 180 ઉપર જશે છેદમાં પાઈ એટલે કેટલા રહેશે 3.14 આનું સાદું રૂપ આપશો એટલે ઉપર લખ્યું આવશે 3.08 ગુણ્યા 10^16 અને બાળકો પાછળ એકમ શું આવશે મીટર તો એક પારસેકનું મૂલ્ય કઈ રીતે આવે ખ્યાલ આવ્યો બધાને સમજાશે પાકું શ્યોર હાલો બાળકો આનો સ્ક્રીનશોટ વ્યવસ્થિત રીતે પાડીને જ ફેરબુકમાં લખાઈ જવું જોઈએ પાડી લીધા વ્યવસ્થિત પાડી લઈએ ઓકે રેડી સરસ સારું વાળો આગળ વધી શું કે બધું દરરોજનું દરરોજ થતું જઈએ ને બાળકો વાંચવાનું હું વારંવાર કહું જ્યારે પણ તમે આ વિડીયો જોતા હોય બરાબર ત્યારે આજુબાજુમાં કોઈ હોવાનું જોઈએ બને તો હેન્ડસ્ફ્રીનો ઉપયોગ કરવાનો વિડીયો જોવા માટે આ ભણવાના હો યુટ્યુબની અંદર જઈને કે ટિકટોકની અંદર જઈને ચાલુ થઈ જાય બાપુજીને એમ લાગે કે આપણા કુંવરશ્રી તો બહુ ભણે કુંવર પછી યુટ્યુબની અંદર જઈને હાલતા હોય ટિકટોકના વિડીયો બસ આ વિડીયો જોઈને એમ કે બાપુજી આ તો થાક લાગી ગયો ઘણું ભણી લીધું કામ કંઈ કરવાનું આવે નહીં ને મજા બાળકો એવો ન થાય ટાઈમનો ખોટો બગાડે ના કરતા બરાબર વ્યવસ્થિત રીતે દરરોજનું દરરોજ કરો આ કંઈ અઘરી વસ્તુ નથી ટૂંકમાં દરરોજ કામ થવું જોઈએ જો એકવાર બાળકો ભેગું થવા માંડ્યું ને કામ તો પછી તમને જ અરુચિ આવવા માંડશે એટલે વ્યવસ્થિત રીતે દરરોજનું દરરોજ થતું જવું જોઈએ આપણે અહીંયા 35થી 40 મિનિટનો વિડીયો અહીંયા મૂકીએ અથવા ક્યારેક 30 મિનિટનો હોય ક્યારેક 45 મિનિટનો હોય જેવો ટોપિક તો આટલો વર્ક તમે નિરાતે કરો હારો હાર બરાબર આમાં કંઈ તકલીફ પડે નહીં ઓકે બાળકો આગળ વધી તો આજે આ લેક્ચર આપણે જોયું આની અંદર કેની વાત કરી તો કે સાહેબ આપણે માપપટ્ટીની મદદથી કેવડી લંબાઈ માપી શકાય એના પછી વર્નિયર કેલિપર સ્ક્રૂ ગેજ પછી સૂક્ષ્મ અંતરોના માપન માટે આપણે ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ સ્કેનિંગ ટનલિંગ માઇક્રોસ્કોપનો ઉપયોગ કર્યો ખબર પડે બધા તો આવી બધા 3 રાશિ જોયા છે એયુ એટલે શું તો કે એસ્ટ્રોનોમિકલ યુનિટ પ્રકાશ વર્ષ કોને કહેવાય એક પાર્સેક કોને કહેવાય આવી જ રીતે બાળકો આ જે વસ્તુ હતી સૂક્ષ્મ અંતરોનું આપણે ખૂબ જ મોટા અંતર હોય બાળકો સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર માપવું એ મારે હવે તો માપપટ્ટી વર્નિયર કેલિપર્સની માપી શકાતું નથી તો ખાસ યાદ રાખજો બાળકો ખૂબ જ મોટા અંતરોને આપણે માપન કરવા હોય ખૂબ જ મોટા અંતરોના માપન તો રીત એક આવશે દ્રષ્ટિ સ્થાન ભેદની રીત અથવા પરોક્ષ રીત હજી એકવાર બોલું ખૂબ જ મોટા અંતરોના માપન કરવા માટે કઈ રીત ઉપયોગી છે દ્રષ્ટિ સ્થાન ભેદની રીત અથવા પરોક્ષ રીત ઉપયોગી
તો આવતા લેક્ચરની અંદર આપણે આ દ્રષ્ટિ સ્થાનભેદની રીત જોશી અને એને લગતા 5 થી 6 દાખલા એ કમ્પ્લીટ કરશી, બરાબર। તો તમને કોઈ પૂછે ખૂબ મોટા અંતરોના માપન કરવા માટે કઈ રીત ઉપયોગી, તો કે દ્રષ્ટિ સ્થાન ભેદની રીત। ઓકે બાળકો, આજે આટલું ઘણું બહુ જાજુ આપણે ભણ્યા નથી, પણ આજ જે ભણાવ્યું હોય તમારે યાદ રાખવાનું છે, સમજવાનું ઓછું હોય, મોટા ભાગનું યાદ રાખવાની એ રાશિ, બરાબર। તો આવતા લેક્ચરની અંદર આ બધી કિંમત જે લખી હતી એ તમને યાદ હોવી જોઈએ। ઓકે બાળકો, જય શ્રી કૃષ્ણ બધા વિદ્યાર્થી મિત્રોને।